નવસારી જિલ્લામાં ભારે વરસાદથી કાવેરી નદીમાં પૂર આવ્યું। ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીની સપાટીમાં વધારો થયો। કાવેરી નદીની સપાટી 16 ફૂટે પહોંચી। ભયજનક સપાટીથી માત્ર 2 ફૂટ દૂર કાવેરી નદી વહી રહી છે। કાવેરી નદીમાં પૂરને કારણે નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। તો સતત જે પ્રકારે પાણીની આવક વધી રહી છે, કાવેરી નદીની સપાટી 16 ફૂટ સુધી પહોંચી છે। કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે ને જેના આ દ્રશ્યો સામે આવ્યા છે। નદીની સપાટી હવે 16 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જેને લઈને હવે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। કેચમેન્ટમાં વરસેલા વરસાદને કારણે કાવેરી નદી પોતાની ભયજનક સપાટીની નજીક આવી ગઈ છે। કાવેરી નદી હાલ 18 ફૂટ પર છે ને ભયજનક સપાટી 19 ફૂટ પર આવતા ગાંડીતુર નદીના દ્રશ્યો બતાવવા માંગીશ। આજે નદીનો પ્રવાહ છે, ભયાનક પ્રવાહ છે। એ પ્રવાહ સીધો બિલ્લીમોરા અને 15 ગામોને અસર કરી શકશે, કારણ કે જે કંઈક પ્રવાહ દેખાઈ રહ્યો છે એને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની પૂરેપૂરી શક્યતા હાલ તો દેખાઈ રહી છે। બિલ્લીમોરાના નીચાણવાળા વિસ્તારમાં, દેસરા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, કારણ કે કાવેરી નદી ગાંડીતુર થતા ભયાનક દ્રશ્યો સર્જ્યા છે, જેને લઈને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે। વહીવટી તંત્ર સતત 15 ગામોને એલર્ટ કરી દીધા છે અને જે કંઈક નીચાણવાળા વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારમાં શિફ્ટિંગની કામગીરી કરવા માટે સૂચનાઓ આપી દીધી છે અને લોકોને સ્થળાંતર કરવાની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે। હજી પણ ઉપરવાસ વરસાદ વરસી રહ્યો છે, જેની અસર કાવેરી નદી પર થઈ શકે છે, એટલે કાવેરી નદી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે, એટલે વહીવટી તંત્ર સતત કાવેરી નદી પર ચાંપતી નજર રાખીને બેઠું છે। રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી।